તો નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. હાલ તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવાને કેજરીવાલ મળવા આવી રહ્યા છે. જે મિત્રો એ પણ ગયા છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આજે ચૈતરભાઈ વસાવાને અરવિંદ કેજરીવાલ મળી ગયા, જેલની અંદર મળવા ગયા હતા. અને એ બાદ હાલ સોશિયલ મીડિયાની અંદર આવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. જે મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યા છે, હાલ સોશિયલ મીડિયા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જે એવું કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવાને ખુદ અરવિંદ કેજરીવાલ ખુદ હવે મળવા આવ્યા છે. અને ખુદ ચૈતરભાઈ વસાવાને જેલમાં પણ મળી ગયા છે. જે મિત્રો ચૈતરભાઈ વસાવાને તો જેલમાંથી મળી તો ગયા છે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર ક્યારે. જે મિત્રો ઘણા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા લોકો ચૈતરભાઈ વસાવા આવશે ક્યારે જેલની બહાર. પ્રશ્ન એ છે કે ચૈતરભાઈ વસાવા તો ભાઈ મહિને કે 3 મહિને જેલમાં જતા હોય, કેમ ભાઈ ચૈતરભાઈ વસાવા મારા ઘડીએ કેમ ચૈતરભાઈ વસાવા તે જેલમાં જાય છે. જે મિત્રો 2-3 મહિનાની જેલ ભોગવીને આવે છે. અને વગા એમ કહે કે જેલની બહાર આવે ત્યારે 5 થી 6 મહિના લગીને તે જેલની બહાર રહે છે અને 2 થી 3 મહિના જેલની અંદર કાપે છે. જે મિત્રો ઘણા લોકો એવો સવાલો કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા ઉપર જ તે આટલા બધા કેસ કેમ થઈ રહ્યા છે અને ચૈતરભાઈ વસાવાને કેમ વારા ઘડીએ જેલની અંદર નાખવામાં આવી રહ્યા છે. જે મિત્રો ઘણા લોકો ચર્ચા પણ કરે છે અને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે વારા ઘડીએ ચૈતરભાઈ વસાવા નાખી દે છે. જે ચૈતરભાઈ વસાવા તમને બધા લોકોને ખબર છે કે જે જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, જે મિત્રો એમાં તો ચૈતરભાઈ વસાવા ઓલરેડી જીતી જ ગયા હતા ભાઈ. જે મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે આ ભાજપની મોટી સાજિશ લગે કે ચૈતરભાઈ વસાવા આમ પણ ભાજપમાં નહીં આવે પણ આમ પણ આવી જશે, એવું કહેવામાં આવે પણ ખોટું નથી. મોટી સાજિશ, કેમ કે ચૈતરભાઈ વસાવાને ભાજપમાં લાવવા એ બહુ મુશ્કેલી છે. જે મિત્રો કેમ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે અને એવા ધુરંધર નેતા છે. તમને બધા લોકોને ખબર છે કે આદિવાસી સમાજના લોકો માટે અને ગુજરાતની જનતા માટે અને ખુદના માટે એવું કામ કરતા હોય છે. જે મિત્રો એક સારા એવા નેતા જે લોકોના હિત માટે લડતા હોય છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા તો એક સારા વાળા નેતા છે. અને ભાજપ પણ ઘણી કોશિશો કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા ગમે તેમ ભાજપમાં જોડાઈ જાય. જે મિત્રો ઘણી કોશિશો કરી રહ્યા છે, ઘણી સાજિશો પણ કરી રહ્યા છે અને ઘણા મોટી સાજિશો પણ કરી રહ્યા છે. જે મિત્રો ઘણા કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જો 5 થી 6 મહિના લગી જેલની બહાર રહે અને 2 થી 3 મહિના લગી જેલની અંદર રહે ને તો ચૈતરભાઈ વસાવા ખાસ ખરેખર ભાજપમાં જોડાઈ જાય ભાઈ. જે મિત્રો કેમ કે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા તો ખુલ્લેઆમ બોલતા હોય છે અને ખુલ્લેઆમ એવું કહેતા હોય છે કે ભાઈ હું આજે પણ ભાજપમાં ના જોડાઉં અને કાલે પણ ના જોડાઉં. ખુલ્લેઆમ સ્ટેજ ઉપર બોલતા હોય છે, ગમે એ વિડીયોમાં બોલતા હોય છે, ગમે તે મીડિયાવાળા પૂછતા હોય ને તો ભાજપમાં જોડાવું છે એ ના પાડી દે. જે મિત્રો કેમ કે એમને લોકોના હિત માટે લડવું છે અને આદિવાસી સમાજના લોકો માટે લડવું છે અને ગુજરાતની જનતા માટે લડવું છે. એટલા માટે કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓ એવા તો 2 થી 3 નેતા હતા. જે મિત્રો જો એક નેતા તો ભાઈ પાર્ટી જોઈન કરી લીધી છે. હવે કયા નેતાનું હું તમને કહી રહ્યો છું, તમે નામ પણ તમારા મોઢે આવી ગયું હશે મિત્રો, રાજુભાઈ કરપડા. જે મિત્રો રાજુભાઈ કરપડા એક એવા નેતા હતા, ખેડૂત માટે ગમે ત્યાં ખેડૂતો બોલાવતા ત્યાં આવીને ઉભા રહી જતા અને ખેડૂતો માટે ખુલ્લેઆમ સડકો ઉપર આવી જતા અને સડકો ઉપર આંદોલન કરતા, ગમે તેને ભીડી જતા સામે સામે. જે એ વાત તો રાજુભાઈ કરપડા 118 દિવસની જેલ કાપી છે અને જે હલ્દીઘાટનું યુદ્ધ થયું એ વાત તો ભાઈ રાજુભાઈ કરપડા ડાયરેક્ટ ભાજપમાં જોડાઈ ગયા. ગોપાલભાઈ ઇટાલિયા એ પણ સારા વાળા નેતા છે ભાઈ, વિસાવદરના ધારાસભ્ય છે, લોકોના હિત માટે લડે છે અને ગુજરાતની જનતા માટે લડે છે. અને કોશિશો પણ કરી રહ્યા છે, ઘણી કોશિશો પણ કરી રહ્યા છે કે લોકોના પ્રેમ માટે અને ભરોસા માટે ઘણો કોશિશો પણ કરી રહ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયા સારું કામ પણ કરી રહ્યા છે. જે તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા તો ભાઈ સારા વાળા નેતા છે અને લોકોના હિત માટે લડે છે. જે અને ખાસ ચૈતરભાઈ વસાવા તો ભાઈ આદિવાસી સમાજના લોકો માટે તો જેલમાં પણ ગયા છે કેટલી વખત આ જેલમાં ગયા છે ને એ આદિવાસી સમાજના લોકો માટે જ ગયા છે. કેમ કે આદિવાસી સમાજના લોકોની જમીન હતી અને જમીન આટલું જે બબાલ થઈ હતી વન કર્મચારીઓ એ બબાલને લઈને હવે તો એમને ઘરે જે વન કર્મચારીઓ હતા એને ઘરે બોલાવ્યા અને મારપીટ કરી અને હવામાં ફાયરિંગ કરી. જે એવું કહેવામાં આવે છે. જે અંદર અને કોર્ટમાં તમને બધા લોકોને ખબર છે 10 તારીખે કોર્ટમાં વકીલ સામું અને જજ સામું દલીલો પણ થઈ છે. જે મિત્રો જૂના કેસ ઉખાડવામાં આવ્યા છે ફરી વખત. આ તો મોટી ભાઈ આ કેસને લઈને જૂના કેસને શું લેવા દેવા. જે મિત્રો ઘણા લોકો એવું કહેતા હતા જૂના કેસને શું લેવા દેવા. ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ હવે તો આ કેસ તો 2023 નો છે, હવે જૂના કેસને જૂના કેસોનો તો ભાઈ ચૈતરભાઈ વસાવા ઓલરેડી છૂટીને બહાર આવી પણ ગયા છે. હવે આ કેસને લઈને ચૈતરભાઈ વસાવાને ચેતવણી આપો અને જેની બહાર આવી ગયા આવવા દો. હવે ઘણા લોકો એવું કહેતા ભાઈ શું લાગી રહ્યું છે મિત્રો, શું ચૈતરભાઈ વસાવા શું 24 તારીખે તમને બધા લોકો ચૈતરભાઈ વસાવાને ફરી વખત 24 તારીખે કોર્ટને રજૂ કરશે અને જામીન પણ મળશે અને ચૂંટણી મંજૂર પણ થશે. તમને શું લાગી રહ્યું છે મિત્રો, ચૈતરભાઈ વસાવા 24 તારીખે શું જેલની બહાર આવશે? આદિવાસી સમાજના લોકો એમને ફૂલોથી અને હારેથી હાર પહેરાવીને સ્વાગત કરશે, ડીજે ને શરણાઈને ઢોલને નગારા લાગશે. જે મિત્રો તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હો તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.